ઓય દિવાળી આવે છે તો મને 10,000. હેલો. અરે હા, જો હું તને વાત કહેતા ભૂલી ગયો કે મારી વાઈફ તો કોઈ દિવસ પૈસા હું 1 રૂપિયો ન માંગે. અને 1 મિનિટ ઊભી રહેજો. અને એ તો કેટલી હારી ને હું તને હું કહું ઊભો રહે, ચાલુ રાખ, આખી વાત ગણાવું. 2 મિનિટ ઊભી રહેજે. ઈ છે ને જમવાનું સમયસર મને આપી દે, સમયસર મને એમ બધું ટિફિન, નોકરીએ જાઉં તો ટિફિન આપી દે, ભૂલી ગયો હોય ને તો ન્યા આવીને આપી જાય. રાત્રે કદાચ મને ઊંઘ ન આવતી હોય ને તો મને હાલરડા સંભળાઈ દે. અને હુઈ ગયો હોય ને મારે દવા બાકી રહી ગઈ હોય ને ઊંઘની લેવાની તો જગાડીને પાછી મને ઊંઘની દવા આપી દે. એટલી એમ. અને બીજું તો સાંભળ. એટલે જ હું કઉ છું કે તારી વાઈફ ને સમજાય. અને મોકલું સમજાવવા? મોકલીશ. સાંભળ પેલા. હજી કદાચ અમારે ક્યાંક બહાર જવાનું થયું હોય, કોઈ કાંઈક વસ્તુ, મારે ગાડી કદાચ થોડીક ધૂળવાળી થઈ ગઈ હોય ને એ સાફ કરી દે. એ સરસ મજા. એટલે તું નથી કહેતો હતો કે ચમકે છે કેમ એમ? તું કાંઈ ધોવાવાળા રાખ્યા? ધોવાળા નથી રાખ્યા. મારી વાઈફ સાફ કરી દે, બૂટ સાફ કરી દે, બધું એકદમ વેટું. એટલે કોઈ દિવસ કાંઈ ખર્ચાનું નામ જ નહીં, કાંઈ નહીં ને. દિવાળી ભલે આવે, ના હું કહું એટલું જ તે. હું એમ કહું ને કે આ વસ્તુ લેવાની તો જ લેવાની, નતર નાય સામેથી તો બોલે જ નહીં, પૈસા તો માગે જ નહીં. મોકલીશ તારી વાઈફ ને સમજાવવા. હા સારું, હાલ મૂકું. શું કહેતી હતી? કાંઈ નહોતી કહેતી. આ તો એમ કહેતી હતી કે દિવાળી આવે છે તો તમારે કાંઈ મીઠાઈ કે એવું બનાવવું છે અથવા તો કાંઈ બીજું એવું ખાવું હોય તો કહેજો, બનાવી દઈશ. હો ને? કેટલા વાગ્યા? બપોર થઈ ગઈ. રજા હોય ને એટલે કઈ ખબર જ ન રહે ક્યાં ટાઈમ ગયો જાય છે. બહુ ભૂખ લાગી છે અને કંઈક કેવું પડશે. કંઈક આપે નાસ્તા વાસ્તામાં કઈ પડ્યું હોય તો કંઈક ખાઈ લઉં. કંઈક નવું બનાવી દે તો સારું. ખાવું. મનીષા, કઈ ખાવાનું હોય તો લાય ને, બહુ ભૂખ લાગી છે. કઈક બનાવી દે. હા બોલ. અરે ના, દિવાળીનું કામ તો અમારે કરવાનું જ નથી. હા, આ ના પાડે છે તારા જીજુ. જો ને, ઈ કે દિવાળીનું કામ કાંઈ નથી કરવું તારે, તું થાકી જઈશ ખોટી અને પડી જશે તો. એટલે હા, બહુ ચિંતા કરે. હા, ઈ કે હું છે ને એને એક દિવસ મારા ભાઈબંધને બધાને બોલાવી લઈશ ને અમે માળી અને એવું બધું સાફ કરી દઈશું ને આખું ઘર સાફ કરી દઈશું. હા, બહુ ધ્યાન રાખ્યો. હા, અરે હમણાં મારે જૂને 5,000 જોતા હતા ને તો મેં 5,000 માંગ્યા ને તો એને મને 20,000 આપ્યા દિવાળી માટેના. કે તારે જે લેવું હોય ને તું લઈ લેજે. હા, અને આમ તો મારે 6-7,000 તો પર્સમાં પડ્યા જ હોય. આ તો મારે થોડુંક કામ હતું એટલે મેં માંગ્યા તો 20,000 આપી દીધા. બોલ. હા, રસોઈ થઈ ગઈ? ના, રસોઈ અમારે ક્યાં કરવાની જ હોય છે. ના, અમે તો બહાર જ જમીએ છીએ. હા, અને ક્યારેક એવું લાગે તો ટિફિન ને એવું બધું મંગાવી લઈએ. હા, કાંઈ ચિંતા નહીં. ઘરકામ ક્યાં હું કરું જ છું. હા, તારા જીજુ તે જો ને સવાર સાંજ કચરા પોતા કરી નાખે, વાસણ સવાર સાંજ ધોઈ નાખે. હા, કપડાં ઈ ધોઈ નાખે. હા, અને કાંઈ વસ્તુ લાવવાની માથાકૂટ મારે નહીં, ઈ જ બધી વસ્તુ લઈ આવે. હા, કાંઈ પણ વસ્તુ ઘટતી હોય ને તો એને ખબર હોય કે ક્યાં વસ્તુ પડી છે, કઈ લાવવાની છે. હા, મને તો કઈ ખબર જ નથી હોતી. હા, સારું, ચાલ હવે હું બહુ થાકી ગઈ છું ને તો હમણાં જો હું બેઠીશ ને તમને પગે દબાવી દઈશ. હા, કઈ કેવું નહીં પડે. સારું, ચાલ. હા, મૂકું.